એકવાર આપનું સ્વાગત છે। હવે આ ગયા લેક્ચરમાં આપણે નિયમોની વાત કરેલી હતી, કેની હતી? નિયમો। એમાંથી મેં તમને ગયા લેક્ચરમાં એવોગેડ્રો તમને થોડુંક એક હિન્ટ આપેલી હતી। આ લેક્ચરમાં એવોગેડ્રોના નિયમની ફરીથી આપણે જાણકારી લઈએ કે સમાન તાપમાને, ધ્યાન આપજો, ક્યાં? સમાન તાપમાને અને સમાન દબાણે, ધ્યાન આપજો, સમાન તાપમાન અને સમાન દબાણ, દબાણ કોઈ ચેન્જ નથી કરવાનું, સમાન તાપમાને અને સમાન દબાણે જ્યારે તત્વમાં રહેલા પરમાણુઓના કદ અને તેની સંખ્યા સમાન હોય છે। એવોગેડ્રોએ આ નિયમ આપેલો હતો કે સમાન તાપમાન અને સમાન દબાણે તત્વમાં રહેલા, ધ્યાન આપજો, તત્વમાં રહેલા પરમાણુના કદ અને તેની જે સંખ્યા છે, એ તત્વના કદ અને તેની સંખ્યા કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? સમાન હોય છે। તો હવે ધ્યાન આપજો, અને એવોગેડ્રો એ છે ને તમને પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરેલો। કોણે? એવોગેડ્રોએ, કે પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ, કે પરમાણુ કોને કહેવાય અને અણુ કોને કહેવાય, એના વચ્ચેનો જે ભેદ સ્પષ્ટ કરવા વાળા વૈજ્ઞાનિક હતા એ કોણ હતા? એવોગેડ્રો હતા। એણે પહેલા શું વિચાર્યું ખબર? કે કોઈ પણ એક તત્વ લ્યો ને તો એમાં બહુ પરમાણવીય હોય, પછી એણે એવું પણ વિચાર્યું કે એમાં દ્વિપરમાણવીય પણ હોય। દાખલા તરીકે હું તમને એક H2O ની બનાવટનું ઉદાહરણ આપું ને, તો આ રીતના પેલા આમાં H2 લીધું, એટલે કે એક હાઇડ્રોજન, એક કદ લીધું, પ્લસ આમાં હાઇડ્રોજન વાયુ છે, આમાં પણ શું છે? હાઇડ્રોજન વાયુ। તો હાઇડ્રોજન વાયુનું કેટલું કદ? 1, પ્લસ આમાં છે, આમાં ઓક્સિજન વાયુ છે, શું છે? ઓક્સિજન, એનું પણ કદ કેટલું છે? 1 છે, અને કુલ તમને અહીંયા 2 કદ પાણી પ્રાપ્ત થાય છે। શું થાય છે? 2 કદ પાણી પ્રાપ્ત થાય છે। તેણે શું કીધું? આમાં જેટલા અણુઓ હશે ને એટલા જ અણુઓ કેમાં હશે? આમાં હશે। એટલા જ અણુ કેટલા હશે? ઓક્સિજનમાં હશે। એટલા જ અણુ કેમાં હશે? તો કે પાણીના, અહીંયા 2 કદ છે ને, આપણે એક જ કદ અહીંયા ગણીએ તો એટલા જણા અણુ કેટલા હશે? પાણીમાં હશે। આમાં જેટલા ઓક્સિજનના અણુ હશે, આમાં જેટલા હાઇડ્રોજનના, બધા અણુઓની સંખ્યા કેવી હશે? સમાન હશે। અણુઓની સંખ્યા એમાં કેવી હશે? અણુ કે પરમાણુ? આ બંનેમાં જો એક અણુ હોય એના 2 પરમાણુ હોય, બરોબર છે? એક સંયોજક તત્વ હોય એમાં એક અણુ હોય, એક અણુના પાછા 2 પરમાણુ હોય। આ પહેલાની જાણકારી છે, પણ જ્યારે આપણે પરમાણુ બંધારણ ચેપ્ટર ભણશું તો વધારે ખ્યાલ પરમાણુઓનો પણ ભાગ, પણ આ ભણાવતા હતા ને આ થિયરીમાં પરમાણુનું વિભાજિત શક્ય નથી એવું ભણાવવામાં આવ્યું છે, પણ પરમાણુ બંધારણમાં આપણે ભણશું કે નહીં, ખરેખર પરમાણુનું પણ વિભાજન શક્ય છે। ચાલો, તો અણુ, આ અણુ અને અણુ, બધામાં અણુઓની સંખ્યા કેવી હશે? સમાન હશે। આવું છે ને, ધ્યાન આપજો, આવું છે ને એવોગેડ્રોએ તમને શરૂઆતમાં કીધું, પણ એની માહિતી કોઈ જાણકારીમાં કોઈએ ધ્યાન ન આપ્યું એની માહિતીમાં। પછી એક વૈજ્ઞાનિક હતા કર્લસ્રુહે, ઓકે, એણે સર્વપ્રથમ આ એક જર્નલ ડી ફિઝિક ડ્યુ, બરોબર છે, જર્નલ ડે ફિઝિક ડ્યુ નામની એક સંસ્થામાં કર્લસ્રુહે કીધું કે નહીં ભાઈ, એવોગેડ્રોએ તમને જે માહિતી આપી ને કે બધા તત્વો લ્યો એમાં અણુઓની સંખ્યા ને કદની સંખ્યા બધામાં કેવી હોય? સમાન હોય, પણ કોઈ માહિતી ન લીધી। ત્યારબાદ કર્લસ્રુ, અને કર્લસ્રુ પછી એક વૈજ્ઞાનિક હતા, એ વૈજ્ઞાનિકનું નામ હતું સ્ટેને સિલિયાઓ, સિલાઓ કેનિઝારો, ભજીયાનો જારો નહીં પણ કેનિઝારો। આ વૈજ્ઞાનિકોએ પછી ત્યારબાદ એની સંપૂર્ણ માહિતી ઉપર એક પ્રકાશ કરેલો હતો, બરોબર છે? એટલે આ એવોગેડ્રોનો નિયમ છે, સિમ્પલ એવોગેડ્રોનો નિયમ આપણે એને કહી શકીએ। ત્યારબાદ આપણી પાસે આવે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત। કયો આવશે? ડાલ્ટનનો
પરમાણ્વીય સિદ્ધાંત. હવે જો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આ વૈજ્ઞાનિકનું નામ આગળ ક્યાંક આવેલું છે, તમે વિચારો તો કયો નિયમ હતો? 4 નિયમ હતા. દળ સંચયનો નિયમ, પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, વાયુકદનો નિયમ, ને આ 5મો નિયમ એવોગેડ્રોનો નિયમ. એમાંથી એક વૈજ્ઞાનિક એવો હતો વિદ્યાર્થી મિત્રો કે જેણે ગુણક પ્રમાણનો નિયમ, એટલે કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે ગુણક પ્રમાણનો નિયમ આપ્યો. તો એના પરમાણ્વીય સિદ્ધાંતની અમુક અભિધારણાઓ છે, અથવા આને આપણે એમ કહી શકીએ કે અભિધારણાઓ. અભિધારણાઓ એટલે શું થશે કે એણે એવું સૂચવ્યું કે એના મત મુજબ પરમાણુ કેવો હોઈ શકે. તો ધ્યાન આપજો, એણે શું કીધું ખબર? કે દ્રવ્ય એ અવિભાજ્ય કણનો બનેલ છે. દ્રવ્ય કેનો બનેલો છે વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય કણનો બનેલો છે. અને એને ગ્રીક ભાષાના શબ્દમાં એટોમિયો, અને ગ્રીક ભાષાના શબ્દ એટલે એટોમિયો, અને એને આપણે જો ભાષામાં વિભાજિત કરીએ તો એને અવિભાજ્ય કહેવાય. શું કહેવાય? અવિભાજ્ય કહેવાય. એટોમિયો ગ્રીક ભાષાનો શબ્દ છે. હું અહીંયા લખી નાખું છું કે ભાઈ આ ગ્રીક ભાષાનો શબ્દ છે. ધ્યાન આપજો, આપણું જે રસાયણ છે ને લગભગ ગ્રીક જે દેશો છે ત્યાંથી વધારે આવે છે, પણ ખરેખર આપણે વર્ષો આગળ જોઈએ ને તો વર્ષો આગળ પહેલા ભારત જ એક એવો દેશ હતો કે જેને રસાયણશાસ્ત્રમાં સર્વજ્ઞાન માનવામાં આવતા. પછી આપણી બુદ્ધિમત્તા થોડી ચેન્જ થતી ગઈ, એમ આપણે શું થઈ ગયા, થોડાક રસાયણ વિજ્ઞાનમાં નબળા પડી ગયા. બરોબર છે? એમાંથી એની પહેલી અભિધારણા હતી જે મેં અહીંયા લખેલી છે કે દ્રવ્ય એ અવિભાજ્ય કણનો બનેલો હોય. દ્રવ્ય કેનો બનેલો વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય કણનો બનેલો હોય. બીજી માહિતી કંઈક આ રીતની છે. કઈ રીતની છે બીજી માહિતી? કે તત્વમાં રહેલા દરેક પરમાણુના, ધ્યાન આપજો, તત્વમાં રહેલા દરેક પરમાણુના કદ અને તેના ગુણધર્મો સમાન હોય છે. કોઈ પણ તમે તત્વ લ્યો, આ તત્વ લ્યો, એમાં કેટલા બધા અણુ હોય, એ બધા જ અણુના કદ કેવા હશે? સમાન હશે. ને બધા અણુના પરમાણુના ગુણધર્મ કેવા હશે? સમાન હશે. એક પણ પરમાણુનું જો, એટલે કે તમે એક ઘરમાં રહ્યો છો તો તમારે બધા જેટલા વ્યક્તિ રહ્યો છો ને એક ઘરમાં, બધાનો સ્વભાવ અને કદ કેવા છે? એક સમાન. આપણે ત્યાં તો ન હોય, પણ આ તત્વમાં હોય. આપણે પાછા 2 ઊંચા હોય, 2 નીચા હોય, 2ના સ્વભાવ ચીડિયા હોય, 2ના મજાકિયા હોય. બરોબર છે? એટલે આવું આમાં જોવું મળતું નથી. ચાલો, અને દરેક તત્વના પરમાણુઓ ના ગુણધર્મો અને દળ જુદા જુદા હોય છે. દરેક તત્વ તમે એક ઉપાડી લો, બધાના તત્વના દળ છે એ બધાના અલગ અલગ, પણ અલગ અલગ તત્વના. બાકી એક તત્વના કહેવામાં આવે તો એક તત્વના પરમાણુઓના બધા દળ અને ગુણધર્મ કેવા હોય છે? સમાન. પણ અલગ અલગ તત્વ લ્યો એટલે અલગ અલગ બધા કેવા થાય? બદલતા જાય. આપણે એમ ન કહીએ 12 ગામે બોલી બદલે તેરે બદલે. આ કેવી કંઈક આપણી કહાની છે એ પ્રમાણે. ચાલો બીજું કે નિશ્ચિત પ્રમાણમાં, ધ્યાન આપજો, નિશ્ચિત પ્રમાણમાં જ્યારે પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે, ધ્યાન આપજો, નિશ્ચિત પ્રમાણમાં જ્યારે પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે ત્યારે તે કોઈ સંયોજન આપે. નિશ્ચિત પ્રમાણમાં જ્યારે જોડાય એટલે કોઈ તમને એક નિશ્ચિત સંયોજન આપશે. ઉદાહરણ સાહેબ ખબર ન પડી, દાખલા તરીકે તમારી પાસે H2 છે, H2 માં રહેલા પરમાણુ અને આ Cl2 એટલે Cl2 માં રહેલા પરમાણુ જ્યારે નિશ્ચિત પ્રમાણમાં જોડાય એટલે તમને શું આપ્યું? એને HCl આપ્યું. કોઈ તમને નિશ્ચિત સંયોજન આપે છે. આ ડાલ્ટનની અભિધારણા હતી 3. ધ્યાન આપજો,
2 માર્ક્સમાં અભિધારણાઓ પૂછાઈ શકે ચારે ચાર. તો પેલું દ્રવ્ય અવિભાજ્ય કણનો બનેલો છે, એટલે આ કણ દ્રવ્ય છે એ વિભાજ્ય, તમે કણને વિભાજ્ય ન કરી શકો. બીજું કે દરેક પરમાણુ તત્વમાં રહેલા દરેક પરમાણુના કદ અને ગુણધર્મ સમાન હોય. દરેક તત્વના પરમાણુઓના ગુણધર્મ અને દળ જુદા જુદા, એટલે એક તત્વમાં હોય તેમાં પરમાણુના દળ અને ગુણધર્મ સમાન હોય, પણ જુદા જુદા તત્વ લ્યો તો જુદા જુદા તત્વના જુદા જુદા પરમાણુઓ, ધ્યાન આપજો 3 થી 4 નોટ કરો ના, 3 થી 4 તત્વ તમે ભેગા કરી લ્યો એટલે એના પરમાણુઓના દળ કેવા હશે? બધાના જુદા જુદા હોય. ચોથી અભિધારણા એ છે કે કોઈ પરમાણુનું અથવા પરમાણુથી બનેલ સંયોજનનું ઉત્પન્ન કે વિનાશ શક્ય નથી. આ મેં આગળ કદાચ એક ભણાવી દીધું છે, તમને યાદ હશે. દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? દળ સંચયનો નિયમ એમ કહે છે કે કોઈ પણનું સર્જન કે વિનાશ શક્ય નથી, ફક્ત પરિસ્થિતિ બદલે. દાખલા તરીકે તમારી પાસે હશે કે ભાઈ H2O છે, 2 ટાઈમ H2O છે, તો એમાંથી તમને H2 ને O2 મળે, H2 અને O2 પ્રાપ્ત થાય, પણ H2O ડાયરેક્ટ જ તમે દૂર કરતી એવું થાય, ખાલી એની પરિસ્થિતિ બદલે. આપણે કેમ આપણે મરી જાય તો ભાઈ આપણે એમ કહેવામાં આવેલ છે કે આપણી આત્મા ખાલી બીજા શરીરમાં જાય, બીજું શરીર પ્રાપ્ત કરે, પણ આત્મા કોઈ દિવસ મળતી નથી. એના જેવું કામ તત્વનું છે. ઓકે, કોઈ પણ તત્વ હશે તો એનું દ્રવ્ય ઉત્પન્ન કે વિનાશ શક્ય નથી, ફક્ત એને એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં તમે એને ટ્રાન્સફર કરી શકો છો. ચાલો, ઓકે, તો તમે અહીંયા સ્ટોપ વિડીયો કરીને આ નોટ્સ તમારે જો લખવા હોય તો અહીંયા તમે લખી શકો છો. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમને આ લેક્ચર્સ ગમતા હોય તો આને વધુ ને વધુ શેર કરવા, જેથી કરીને જે વિદ્યાર્થી સુધી યોગ્ય કેમેસ્ટ્રીના ક્લાસીસ છે તે એના સુધી પહોંચી શકીએ આપણે. અને આવી જ રીતના વધારે ને વધારે, હજી તો આપણે બહુ મોટું માઇલસ્ટોન આપણે પસાર કરવાનું છે. ઓકે, તો ચાલો આપણે જોઈએ હવે આગળ. હવે આપણી પાસે જે થિયરી છે એ થિયરી યાદ રાખજો. હવે જે આપણી પાસે થિયરી છે એ છે પરમાણવીય દળ, અથવા આપણે આને મોલર દળ પણ કહી શકીએ, અથવા આને આપણે મોલ. આ 3 વસ્તુ આપણે ભણવાની છે. પરમાણવીય દળ અને મોલર દળ એક સમાન જ થશે, પણ મોલય આપણે સાથે સાથે લેવાનું છે. હવે જો દળ છે ને, દળ એ એક ભૌતિક રાશિ છે. કેવી છે? ભૌતિક રાશિ છે, જેને તમે વ્યવહારમાં કિલોગ્રામ એવો શબ્દ વાપરો છો. તમે કે વાપર્યું કે 50 ગ્રામ, 50 દળ ટમેટા આપો, એવું હોય નહીં. આપણે એમ કહીએ ભાઈ મોટું શાકભાજી લેવા જો 50 કિલો ટમેટા અમને આપો. દળ એક ભૌતિક રાશિ છે, તેને વ્યવહારમાં લેવામાં આવશે. વ્યવહારમાં આપણે એને કિલોગ્રામ તરીકે લઈ શકાય છે. હવે ધ્યાન આપજો કે તો એ પ્રમાણે આપણી પાસે જે તત્વ હોય ને, તત્વ, એ તત્વનું પણ આપણી પાસે કંઈક દળ હોવું જોઈએ. તો એ દળ કઈ રીતે મેળવવું અને કઈ રીતે દળ આપણે એને ક્લાસિફાઈ કરી શકીએ, એનો એક આપણે કહી શકીએ તત્વના દળ છે એ ખૂબ જ નાના હોય. કેવો હોય? ખૂબ નાના. એટલે તમે એને AMU-માં માપી શકો. કેમાં? AMU-માં. તો AMU-માં એટલે શું થશે કે એટોમિક. ધ્યાન આપજો, એટોમિક એટલે આપણે એને કહી શકું પરમાણુ. એટોમિક માસ. માસ એટલે દળ. યુનિટ. યુનિટ એટલે એક એકમ થશે, એટલે કે પરમાણુ દળનો એકમ. યુનિટ એટલે એકમ થશે. માસ એટલે આપણે એને કહીશું દળ. તો શરૂઆતમાં શું થતું ખબર વિદ્યાર્થી મિત્રો? જ્યારે દળ શોધવાનું ચાલુ કર્યું ને, તો શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ કર્યું કે ચાલો આપણે હાઇડ્રોજન પરમાણુ લઈએ. કયો? હાઇડ્રોજન પરમાણુ. અને હાઇડ્રોજન પરમાણુનું એણે એક દળ ધાર્યું, એક પરમાણુ દળ ધારતા. ત્યારબાદ હવે શું કરી? હાઇડ્રોજન પરમાણુનું એક દળ ધારતા અને પછી એણે બાકીના, એના ઉપરથી બાકીના તત્વની દળ શોધવાની જ્યારે શરૂઆત કરી ને, ત્યારે ખબર કે ત્યારબાદ ખ્યાલ થતા હાઇડ્રોજન એ ખૂબ જ
દહનશીલ છે. હાઇડ્રોજન કેવો છે? દહનશીલ છે. તો એ તો ન લઈ શકાય, કારણ કે દહનશીલ હોય એને આધારે પોતે જ પોતાની સ્થિતિ કોઈ ઉપર જાળવી નથી રાખતો. તે બીજાના આણ્વીય દળ તમને ક્યાંથી કહેવાનો? જ્યાંથી બીજાના પરમાણ્વીય દળ ક્યાંથી કહેવાનો? હાઇડ્રોજન કેવો છે? દહનશીલ છે. ત્યારબાદ એનો પછી ઉપયોગમાં ન લેવામાં આવ્યો. ત્યારબાદ ઓક્સિજનનો ઉપયોગ લેતા, બરોબર છે. ત્યારબાદ ઓક્સિજનનો ઉપયોગ કર્યો, પણ ઓક્સિજનનો ઉપયોગ કર્યો ત્યાંય ખબર પડી કે ભાઈ ઓક્સિજન એ કેવો છે? દહનશીલ છે. ઓક્સિજન એ કેવો છે? દહનશીલ જ છે. જો હવે બે શરૂઆતમાં લીધા, યાર તમને હાર થઈ ગઈ. વિચાર કરો, વૈજ્ઞાનિકોએ આ બે ઉપયોગ કરવા એને 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા છે, અને આપણે એકવાર પરીક્ષામાં ફેલ થાય તો આપણું મોરલ તૂટી જાય. આ તો 2 વાર તમે ઉપયોગ કર્યો. એકવાર હાઇડ્રોજન લીધો, એને આધારે દળ ગોતવાની કોશિશ કરી, ખબર પડી હાઇડ્રોજન તો દહનશીલ છે. ઓક્સિજન લીધો, પાછું દળ ગોતવાનું કર્યું, પછી ખબર પડી કે ઓક્સિજન એ દહનશીલ છે. ત્યાં પણ વૈજ્ઞાનિકોએ હાર નહોતી માનેલી. ત્યારબાદ એણે શું કર્યું કે એણે એક તત્વ લીધું જે પૃથ્વી ઉપર પ્રમાણમાં વધારે મળી આવે છે, એ છે કાર્બન. શું છે? કાર્બન. હવે કાર્બનના 3 સમસ્થાનિક હોય. હવે સમસ્થાનિક એટલે શું? નવો શબ્દ. તો સમસ્થાનિક અત્યારે હું તમને શોર્ટ ટર્મમાં કહી દઉં, પછી આગળ આપણે જશું જ્યારે પરમાણુ બંધારણ ત્યારે સમસ્થાનિકની સંપૂર્ણ માહિતી તમને પ્રાપ્ત થશે. સમસ્થાનિક એટલે શું થાય કે જેના પરમાણ્વીય દળ જુદા જુદા હોય. જેના પરમાણ્વીય દળ જુદા જુદા હોય, પરંતુ પરમાણ્વીય ક્રમાંક બધાનો સમાન હોય. અત્યારે નોટ ડાઉન કરવું હોય તો કરી શકો, પણ પરમાણ્વીય બંધારણમાં આપણે આ શીખવાના જ છીએ. એટલે જેના પરમાણ્વીય દળ જુદા જુદા હોય, એટલે કાર્બનના 3 સમસ્થાનિક હોય. કેટલા? કાર્બનના 3. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. આ 3 વસ્તુ છે એ તમને પૃથ્વી ઉપર જોવા મળે. એમાંથી સૌથી વધારે પ્રમાણમાં તમને જોવા મળે કાર્બન 12. એટલે આપણે એમ કહી શકીએ ખૂબ જ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ખૂબ જ વધુ પ્રમાણમાં તમને કાર્બન 12 પ્રાપ્ત થાય છે. પછી વૈજ્ઞાનિકોને ખબર પડી કે આ કાર્બન છે એ દહનશીલ પણ નથી અને આપણા માટે ઉપયોગી નીડો છે. એટલે એણે અહીંયા હવે તત્વ લીધું કયું? કાર્બન 12. અને કાર્બન 12 ને આધારે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ ગોતવાની એણે શરૂઆત કરી. એણે શું કીધું ખબર? એક કાર્બન હોય ને, કોઈ પણ એક તત્વ ને, એમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય. શું હોય? ન્યુટ્રોન અને પ્રોટોન, અને સાથે સાથે ઇલેક્ટ્રોન. આ 3 હોય. પણ આ અત્યારે તમારે કોઈ માહિતી લાંબા આમાં તમે ન ઘૂસો તો વધારે સારું, કારણ કે પરમાણુ બંધારણમાં આપણે આની માહિતી, પણ કોઈ પણ તત્વ હોય એમાં આ 3 હોય. ઓકે, એટલે અત્યારે કદાચ આને યાદ રાખવું હોય તો પણ રાખી શકો, ન યાદ રાખવું તો પણ ચાલો. એટલે આને આધારે હવે પરમાણુ દળ ગોતવાની એણે શરૂઆત કરી. એની પહેલા એણે એક વસ્તુ કીધી કે તમારે આ મોલ મેળવવા પડશે. શું મેળવવું પડશે? મોલ. તો મોલ કઈ રીતે? તો માસ સ્પેક્ટ્રોગ્રાફ. ધ્યાન આપજો, માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી મોલની શરૂઆત કરી. તો આપણે ધ્યાન આપજો કે કાર્બન 12 માં એક પરમાણુનું દળ, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ તો હજી સિમ્પલ માહિતી હતી. હવે અહીંથી એક ધ્યાન આપજો કે કાર્બન 12 માં એક પરમાણુનું જે દળ છે વિદ્યાર્થી મિત્રો, એક પરમાણુનું દળ હોય છે 1.99 × 10 - 23 ગ્રામ. કેટલું હોય? એક પરમાણુનું દળ 1.99 × 10 - 23 ગ્રામ. કાર્બન 12 માં એક પરમાણુનું દળ. તો હવે આપણે શોધવાનું છે પરમાણુની સંખ્યા. શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? પરમાણુ. જો ધ્યાન આપજો, કાર્બન 12 જ હું કામ લીધું? તો વૈજ્ઞાનિકે આખા આવર્ત કોષ્ટકમાંથી એક તત્વનો આધાર લીધો હતો કે આને આધારે બીજા તત્વના આપણે પરમાણુની સંખ્યા મળે. તો પરમાણુની સંખ્યા ક્યારે? હવે એક પરમાણુ હોય તો એનું કેટલું હતું? 1.99 × 10 - 23 હતી. તો આપણે હવે આમાં આ કાર્બન 12 માં કુલ કેટલા પરમાણુઓ છે એ જોવાનું છે. તો કાર્બન આપણે કહીએ તો કાર્બનનું કેટલું વજન થશે? 12 ગ્રામ. 12 ભાગ્યા 1.99 × 10 - 23 કેટલું થશે? 1.99 × 10 - 23. આપણે જો કેલ્ક્યુલેટર છે આપણી પાસે, તો 12 ભાગ્યા 1.99 એટલે આપણને મળશે 6.022 × 10⁻23. આ માઇનસ છે, ઉપર જશે એટલે પ્લસ થશે. હવે તમે જો ગુણાકાર કરશો એટલે તમને છે ને આવું મળશે, આ જવાબ આવશે. આ નહીં આવે, કેમ કે સાહેબ હું તમે ફાંકા મારો છો, કેલ્ક્યુલેટર તો આવું બતાવે છે, તમે તો આ કીધો. આવું કેમ ડાયરેક્ટ?
જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એ લોકો વૈજ્ઞાનિકોએ જ્યારે આ ગણતરી કરેલી ને, અને અમુક આના જે 1.99 પછી પણ ઘણા દળ આવે છે, એ આપણે આમાં નોટ ડાઉન નથી કર્યા, બુકમાં કદાચ આપ્યા છે, લાંબી એ સંખ્યા, અને લાંબી સંખ્યાનો ભાગાકાર કરીને આ જવાબ આપે. આપણને કેલ્ક્યુલેટર એક્યુરેટ, કારણ કે કેલ્ક્યુલેટર આપણે બનાવ્યું છે, એક્યુરેટ ન મળે એટલે તમને એ 0.030 આપી દે છે, પણ ખરેખર તમારે માનવાની આ વેલ્યુ છે. તો હું ખબર પડશે કે કાર્બન 12માં આટલા પરમાણુઓ હશે. કેટલા પરમાણુઓ હશે વિદ્યાર્થી મિત્રો? 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ કાર્બન 12માં હશે. એટલે કે કાર્બન તત્વ એક લ્યો ને, એક કાર્બન તત્વ, તો એમાં કેટલા પરમાણુ હશે? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. કઈ રીતે ખબર પડી કે કાર્બનના એક પરમાણુનું દળ કેટલું હોય? 1.99 ગુણ્યા 10⁻23. તો પરમાણુની સંખ્યા એટલે 12 ગ્રામ પરમાણુ, 12 એને ભાગ્યા એકનું દળ કેટલું? 1.99, એટલે તમને આટલા પરમાણુઓ હશે એમ ખબર પડી. અને 6.022 ગુણ્યા 10⁻23 એને તમે 1 મોલ પણ કહી શકો. શું કહી શકો? 1 મોલ. એટલે આટલા અણુઓ, હવે ધ્યાન આપજો, કાર્બન 12 ને આધાર રાખ્યો તો એટલે આટલા પરમાણુઓ દરેક 1 મોલ તત્વમાં હાજર હશે જ. ધ્યાન આપજો, દરેક 1 મોલ તમે લ્યો, કોઈ પણ 1 મોલ તત્વ લ્યો એટલે એમાં અણુઓની સંખ્યા કેટલી હશે? 6. અણુ પરમાણુની સંખ્યા કેટલી હશે? 6.022 ગુણ્યા 10⁻23. આ આખી દુનિયા ગમે આમથી તેમ થઈ જાય ને, તો આવર્ત કોષ્ટકમાંથી ગમે એ તત્વ લ્યો, જો એ તત્વ 1 મોલ છે તો એમાં અણુઓ કેટલા હશે? 6.022 ગુણ્યા 10⁻23 હશે. સર, આ કાર્બનને આધારે બાકીનાની કેમ ખબર પડી? તો વૈજ્ઞાનિકોએ આ કાર્બન 12 ને એક આધાર લીધો હતો. પહેલા કેમ હાઇડ્રોજન લીધો ન ચાલ્યો, ઓક્સિજન લીધો ન ચાલ્યો, પછી કાર્બન ચાલ્યો. તો હું અહીંયા એક પોઈન્ટ આઉટ આમ લખી શકું કે 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, 1 ગ્રામ પ્રતિ મોલ, જેને તમે 1/6.0 × 23, કારણ કે 1 ગ્રામ પ્રતિ મોલ, મોલ એટલે શું થયું? 6.022 ગુણ્યા 10⁻23, એટલે તમને આ મોલ મળી ગયા, પ્રાપ્ત થઈ ગયા. તો હવે તમને આઈડિયા આવશે કે ભાઈ 1 મોલ જો તત્વ હોય, કેટલા 1 મોલ તત્વ હોય તેમાં અણુઓની સંખ્યા કેટલી હશે? 6.022 × 10⁻23 અણુઓ એમાં હાજર હશે. ચાલો, હવે તમને આ મોલ મળી ગયો. હવે આપણે મેળવવાનું છે એનું પરમાણવીય દળ માટેના. ધ્યાન આપજો, પરમાણવીય દળમાં આ 3 એકમ હોય. એક AMU હોય, એક U હોય અને એક DA હોય. AMU તો તમને ખબર છે, એટોમિક માસ યુનિટ. આ જે U છે એને કહેવાય યુનિફાઈડ માસ. શું કહેવાશે? યુનિફાઈડ માસ. અને જે આ DA છે, જેને તમે ડાલ્ટન પણ કહી શકો. શું કહી શકો? ડાલ્ટન પણ કહી શકો. તો ધ્યાન આપજો, હવે પરમાણવીય દળ તો એક અહીંયા ધ્યાન આપજો, થોડુંક આ તમારા માટે મગજમાં બેસાડવું થોડુંક પેલું થશે કે કોઈ તત્વનું પરમાણવીય દળ, ધ્યાન આપજો, કોઈ તત્વનું પરમાણવીય દળ એ કાર્બન 12 ના પરમાણવીય દળના 12મા ભાગનું હોય. કાર્બનના કેવા હોય છે? 12મા ભાગનું. 12મા ભાગનું એટલે કારણ કે આપણે કાર્બનને જ આધાર લીધો હતો એટલે કાર્બનનું જ આપણે લેવું પડે. તો હવે પરમાણુનું દળ આપણે લીધું છે, પરમાણુનું દળ આપણે લીધું હોય તો અહીંયા હું તમને એક ગણતરી કરીને પહેલા આપ્યું તમને, ભાગ્યા 6.0. ધ્યાન આપજો, એક પરમાણુનું દળ કેટલું હોય છે? 12મા ભાગનું હોય છે. કેટલામાં ભાગનું હોય છે? 12મા ભાગનું. તો અહીંયા આપણે લેશું 1.1 કાર્બન પરમાણુનું દળ કેટલું હોય? 1.99 ગુણ્યા 10⁻23, 12મા ભાગનું એટલે કેટલું થશે? એટલે ધ્યાન આપજો, 1.99 ભાગ્યા 12. 1.99 ભાગ્યા 12 લેવાના, કારણ કે અહીંયા કોઈ પણ પરમાણુનું દળ એ 12મા ભાગનું હોય છે. તો પરમાણુનું દળ, એક પરમાણુનું દળ કેટલું હોય? કાર્બનના એક પરમાણુનું દળ 1.99 ગુણ્યા 10⁻23, એનો 12મો ભાગ એટલે ડિવાઈડ બાય 12 કરવાના, અને ડિવાઈડ બાય 12 કરશો એટલે તમને જે જવાબ આવે છે એ આવે છે વિદ્યાર્થી મિત્રો 0.1
1658 ઇન્ટુ 10⁻⁻23. પછી આને તમે 1.6 ઇન્ટુ 658 ઇન્ટુ 10⁻⁻24 પણ કહી શકો છો. આટલું દળ હોય ને 1.658 ઇન્ટુ 10⁻⁻24 ને તમે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો 1 AMU પણ કહી શકો. કેટલું કહી શકો? 1 AMU. અને જો તમારી હવે દિમાગમાં કંઈક બત્તી જલતી હોય તો આને હું શું કહી શકીશ ખબર? આ 1.99 ભાગ્યા 1.99 ઇન્ટુ 10⁻⁻23 ડિવાઈડ બાય 12 છે ને, એટલે તમને આ મૂલ્ય મળે. તો હું આને આમ કરી શકું 1.6022 ઇન્ટુ 10⁻23. એટલે આ બધા કેવા થયા? એકબીજાને સમાન. 1 ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત કરો તો તમને આ જ જવાબ મળશે. ખાલી ઘાત અહીંયા ચેન્જ કરી નાખજો પણ આ જવાબ મળશે. હવે એટલો જ તમે 1/199 ગુણ્યા ભાગ્યા 12 કરો તમને આ મળશે 1 AMU. એટલે આ ત્રણે વસ્તુ કેવી થઈ? એકબીજાને સમાન થઈ. એટલે ધ્યાન આપજો, આ જે દળ મળે છે ને આ સાપેક્ષ દળ છે. શું છે? સાપેક્ષ દળ છે. તે વાસ્તવિક દળ નથી. એટલે ત્યારે જ્યારે તમે કોઈ પણ તત્વની પાછળ તમે કોઈ પણનું દળ, દાખલા તરીકે તમે NaCl નું દળ મેળવો ને, NaCl નું, તો NaCl નું દળ હોય 58.5. શું હોય? 58.5. એની પાછળ AMU લગાવવામાં આવે. AMU નો લગાવો તો U લગાવવું પડે, U નો લગાવો તો Da લગાવો. અને આ જે AMU, U અને D લગાવો એનું મૂલ્ય કેટલું હોય? 1 હોય. કેટલું હોય? 1. એ તમે અહીંયા મેળવો કે કોઈ પણ તત્વનું પરમાણ્વીય દળ એ કાર્બન 12 ના પરમાણ્વીય દળના 12મા ભાગનું હોય. કેટલામાં ભાગનું હોય વિદ્યાર્થી મિત્રો? 12મા ભાગનું હોય. 12મો ભાગ એટલે એ કેટલામો થશે? 1 AMU. અને 58.5 ગુણ્યા 1 કરો એટલે 58.5 જ, એટલે એ તત્વનું તમને દળ પ્રાપ્ત થઈ ગયું. અને એની પાછળ તમે શું લગાવી શકો વિદ્યાર્થી મિત્રો? AMU. આ જે તમને દળ મળે છે એ દળ સાપેક્ષ દળ છે, નહીં કે વાસ્તવિક દળ. બરોબર છે? વાસ્તવિક દળ બધા તત્વના અલગ અલગ હોય, પણ બધા તત્વ પાછળ AMU, U કે Da શું કામ લગાવવામાં આવે? તો આ રીતના લગાવવામાં કે કોઈ પણ તત્વનું તમે પરમાણ્વીય દળ મેળવો એનો 12મો ભાગ કરો એ 1 AMU જેટલો થાય. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 1 AMU જેટલો થાય છે. બીજી વસ્તુ હજી રિપીટ કરું છું કે 1 મોલ હોય તત્વ, 1 મોલ, તો એમાં પરમાણુની સંખ્યા કેટલી હશે? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. જો હવે આ NaCl છે, એનું આણ્વીય દળ કેટલું આવ્યું? 58.5 ગ્રામ. કેટલું આવ્યું? 58.5 ગ્રામ. અને 58.5 ગ્રામ આવ્યું છે તો હું અહીંયા લખું છું. જો તમે નોટ ડાઉન કરવા ઈચ્છતા હોય તો એ વિડીયો સ્ટોપ કરીને લખી શકો. હવે જો એક વસ્તુ કે મોલર દળ પણ કહી શકાય ને, એને તમે આણ્વીય દળ પણ કહી શકો. આણ્વીય દળ પણ કહી શકો. ઇઝ ઇક્વલ ટુ 1 મોલ. શું થશે? 1 મોલ. 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 6.022 ઇન્ટુ 10⁻23 અણુ અથવા પરમાણુ. 1 મોલ હોય તો એનો મિનિંગ કે એના આણ્વીય દળ જેટલો વજન. ધ્યાન આપજો, 1 મોલ એટલે તેના આણ્વીય દળ જેટલો વજન. 1 મોલ એટલે એમાં અણુ કેટલા હશે? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા અણુઓ એમાં હાજર હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ રહેશે. તો આ થિયરી છે આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલથી આપણે આના સૂત્રો અને થોડાક દાખલા વિશે આપણે આની ચર્ચા કરીશું. ઓકે.